હાંસોટ તાલુકાના રાયમા ગામે નહેર નજીકથી એક નવજાત માસૂમ બાળક બિનવારસી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હજી તો દુનિયામાં પગ મૂકનાર આ નવજાત શિશુને કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા નિષ્ઠુરતાપૂર્વક મોતના મુખમાં ધકેલી દેવાના ઈરાદે ત્યાજી દેવામાં આવ્યું હતું. આ સંવેદનશીલ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. માસૂમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. તબીબોની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકનો જન્મ થયો તેના ગણતરીના કલાકોમાં જ તેને તરછોડી દેવાયું હતું. તેમજ તેના નાજુક શરીરે સામાન્ય ઈજાના નિશાનો પણ જોવા મળ્યા છે, જેને પગલે હાલ હોસ્પિટલમાં તેની સઘન સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઈને હાંસોટ પોલીસે કાયદાનો કોરડો વીંચ્યો છે. કોઈ વાલી વારસ સામે ના આવતા આખરે હાંસોટ પોલીસ પોતે જ ફરિયાદી બનીને અજાણ્યા નરાધમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાપી લોહીના સંબંધોને લજવનાર તત્વો સુધી પહોંચવા માટે પોલીસે આસપાસના તમામ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંખારવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ સ્થાનિક રહીશો અને હોસ્પિટલનો રેકોર્ડની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાંસોટ પોલીસ જાતે જ આ કેસમાં ફરિયાદી બનતા હવે તપાસ વધુ તેજ બની છે અને ટૂંક સમયમાં જ આ માસૂમને ત્યજી દેનાર ગુનેગારો પોલીસના શિકંજામાં હશે તેમ મનાઈ રહ્યું છે.